કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. બાળકોના ભાગ્ય વિધાતા એવા સૌ શિક્ષકોને સો સલામ. આ સાથે જ એક મારી નાનકડી કવિતા જે છે તમને સંભળાવું અને પછી આપણે આગળ વાત કરીએ. કે સંસ્કૃતિનો શણગાર કરું છું, સંસ્કારોનું સિંચન કરું છું. શું વાત કરી? કે સંસ્કૃતિનો શણગાર કરું છું, સંસ્કારોનું સિંચન કરું છું. છું એક સામાન્ય શિક્ષક પરંતુ બાળકોનો ભાગ્ય વિધાતા છું. છું એક સામાન્ય શિક્ષક પરંતુ બાળકોનો ભાગ્ય વિધાતા છું. નથી દ્રોણ કે સાંદી પની હું, નથી દ્રોણ કે સાંદી પની હું, છતાં પાદરમાં બેઠેલા પાડિયાને ઊભા કરું છું હું, છતાં પાદરમાં બેઠેલા પાડિયાને ઊભા કરું છું. માટે હું શિક્ષક છું, શિક્ષક છું અને શિક્ષક છું. આવા ભાવિ શિક્ષકોને સમર્પિત એક સરસ મજાની એકલવ્ય એકેડમી દ્વારા છે એ નવી પહેલ છે શરૂ થઈ રહી છે. ત્યારે ચાલો વાત કરીએ કે આ પહેલ શું છે. તો કે ભાવિ શિક્ષકો જે છે એમના માટે એક નવી સિરીઝ જે છે એ શરૂ થઈ રહી છે. એક નવી સિરીઝ છે મિત્રો, એ શરૂ થઈ રહી છે, બરાબર? કે જે ટેટ ટાટની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ એના માટે સંપૂર્ણ ફ્રી સિરીઝ રહેવાની છે. એક પણ રૂપિયો ભર્યા વગર વિદ્યાર્થીઓ જે છે વિના મૂલ્યે ટૂંકમાં આ સિરીઝની અંદરમાં જે છે પોતે ટેટ ટાટ પરીક્ષાની તૈયારી કરી શકવાના છે. ચાલો આ સિરીઝ વિશે વધુ જાણીએ. આ સિરીઝ જે છે એનું નામ છે આપણે માસ્ટર સિરીઝ રાખ્યું છે, બરાબર? ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે માસ્ટરનું જે મહત્વ જે છે ને એ ધીમે ધીમે નાશ થઈ રહ્યું છે, કે ધીમે ધીમે જે છે ઓછું થઈ રહ્યું છે. ટૂંકમાં મારું કહેવાનો મતલબ એ છે કે ધીમે ધીમે ઘટી રહ્યું છે. તો આ માસ્ટરનું મહત્વ વધે એટલા માટે આપણે ભાવિ માસ્ટરો જે છે તૈયાર કરવા માટે એક મસ્ત એક અનોખું આયોજન જે છે કર્યું છે, એટલે કે માસ્ટર સિરીઝ, બરાબર? આપણે માસ્ટર સિરીઝ ચલાવવાના છીએ મિત્રો, બરાબર? તો આ માસ્ટર સિરીઝ જે છે આ સિરીઝની અંદરમાં શું હશે ભાઈ? આ સિરીઝની અંદરમાં શું હશે? ચાલો આ સિરીઝની અંદરમાં જે છે એની વાત કરીએ ભાઈ. તો કે આ સિરીઝ છે નવી સિરીઝ માસ્ટર સિરીઝની વાત કરીએ તો માસ્ટર સિરીઝની અંદરમાં સાહેબ આપણે સંપૂર્ણ મનોવિજ્ઞાન જે છે એના દરેકે દરેક પોઈન્ટની જે છે એ વિગતવાર જે છે એ ચર્ચા કરવાના છીએ અને એ વિના મૂલ્યે જે છે એકલવ્ય એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર આપણે જે છે મૂકી દેવાના છીએ. તો જોઈએ કયા કયા મનોવિજ્ઞાનના મુદ્દાઓ જે છે એ આપણે લઈ લેવાના છીએ એની અંદરમાં. તો કે ભાઈ અસરકારક વર્ગ વ્યવહાર, માઇક્રો ટીચિંગ અને અધ્યાપન કૌશલ્યો, સિમ્યુલેશન, અધ્યયન અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિ અને પ્રયુક્તિઓ, સેતુપાઠ, તાસપાઠ અને એકમ પાઠ. ત્યારબાદ કેળવણીની તાત્વિક વિચારધારાઓ, ચિંતકોનું શિક્ષણ દર્શન, ભારતીય અને પશ્ચિમી જે ચિંતકો છે એના સંદર્ભમાં. ત્યાર પછી ભારતમાં શિક્ષણનો વ્યાપ એટલે કે વિવિધ પંચો જે છે એની વાત ભાઈ. ત્યાર પછી શિક્ષણની યોજનાઓ અલગ અલગ. ત્યાર પછી શૈક્ષણિક સંસ્થાઓ, શાળા દફતર, ક્રિયાત્મક સંશોધન, મૂલ્યાંકન પત્રકો, આ બધી વાત આપણે જે છે આની અંદરમાં લેશું. આ સાથે સાથે અવિક્રમિત અધ્યયન સંક્રમણ, મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, મનોવિજ્ઞાનની શૈક્ષણિક પદ્ધતિઓ, વૃદ્ધિ અને વિકાસ એટલે કે બધી અવસ્થાઓ જે છે ભાઈ જોવાની છે આપણે, ગર્ભાવસ્થાથી લઈને છે એ પ્રૌઢાવસ્થા સુધી, વૃદ્ધાવસ્થા સુધી. ત્યાર પછી બુદ્ધિ, અપવાદરૂપ બાળકો, શિક્ષણના સિદ્ધાંતો એટલે કે બધા જ અલગ અલગ પ્રયોગો જે છે એ આપણે જોવાના જ મિત્રો. ત્યાર પછી વ્યક્તિત્વ, વ્યક્તિગત તફાવતો, બચાવ પ્રયુક્તિઓ, સ્મૃતિ વિસ્મૃતિ, પ્રેરણા આવેગ અને રસ ધ્યાન અને સંવેદન. મિત્રો આ સિવાયના પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનના જે મુદ્દાઓ છે આપણે આ માસ્ટર સિરીઝની અંદરમાં છે એ લઈ લેવાના છીએ. તો આ માસ્ટર સિરીઝનો પૂરેપૂરો લાભ લેવા માટે ટેટ ટાટના વિદ્યાર્થીઓ જે છે એ યુટ્યુબ ચેનલ જે છે અમારી એને સબસ્ક્રાઇબ કરી દેજો. આ સિવાય તમારી સાથે કોઈ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય ટેટ ટાટની તો એ વિદ્યાર્થીઓ જે છે એમના સુધી જે છે આપણી લિંક જે છે પહોંચાડી દેજો. તેમજ બીએડ અને પીટીસી કરતા જે ઉમેદવારો છે મિત્રો એમના સુધી પણ આ લિંક છે પહોંચાડજો અને સબસ્ક્રાઇબ કરી અને પૂરેપૂરી સિરીઝ જે છે એનો લાભ લેવાનું છે મિત્રો, ચૂકતા નહીં, બરાબર? ચાલો મળીએ છીએ નવી સિરીઝની અંદર માસ્ટર સિરીઝ સાથે. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ અને શિક્ષકોને સો સલામ.